જૂની અડા હાલશે આપણે, નવી નહીં હાલે. દાદીને કોક બૈરન કો દાંતીડું લે બૈરન ચો વાત આવે એમ. બાપા જબર બનાવે હો ઉષા આવું ના કરાય. ઓત ને તા બનાવશે આઈ હું લોટ બધી રોટલી કરીને રાખું તમે આઈ ગવા બનાવતી કેટલી વાર. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા તને એક નવા ફેમિલી વ્લોગમાં. શું કહે છે, અત્યારે જોરદાર પડે છે તાપ, વરસાદ પણ હજુ થયો નહીં. અને ઉષા જો પલળી આમ ગરમી થઈ ગઈ છે. એટલે પોણી લગાવે કે પરસ્યો છે આજુ જો અડો તો જો દેખાય એ પણ તું તો કાળી ચોપડી થી તારી તો જો આખી કોની ચોપડી હોય હતી ને હે કોની ચોપડી જેવી હતી કાળી થાય દવડાવો હતા આપણે ફરવાનું હોય એટલે ચોકડ ફરવા જતો બાર ફરવા નતા અત્યારે સવારમાં વેલા આયા છીએ. ઉષા ઘરનું કામ કરે છે અત્યારે. વાસણ કસા બાકી ને વાસણ બાકી મમ્મીને પાણી આલે કે નહીં આલે? એ તો લઈ જવું સંગાત લઈ જવું ખેડાલો જાવ તો લોટો ગ્લાસ લઈ આપણે મમ્મીને પાણી આલી આવે. અને ગેસ તમે જો વરસાદ વાદળ ચડે છે, પણ વરસાદ 2 દાડી લગાતાર હોજે વાદળ આવે છે પણ વરસાદ થતો નથી. અને એના કારણે જો ગાઈસ આ 2 ક્ષેત્ર આપણે તો ગાય એ ગરમી હતી ને પાણી અડીજો અનાશી છે ખોણમાં દેશી ગારનો ભાવ આપણે છે. દેશી ગારનો ભાવ જો શું ગાય તમે જો આ શાકભાજી ખોણમાં નાશી દેશી એટલે આ ચમ બગડેલી છે કેવું હોય ના ના તો સારી છે પણ ખૂબ બટર હોય એટલે નાખી દીધી. શું વાત છે, પેશો ખાઈ બિચારી પેશો તો ખાવી જ જોવા તા પેશો ને હા પેશો તો બધું ખાય દૂધે વધારે આલે પછી ખબર લેવડો તો આપણે મમ્મીને હાલ્યા હવે પોણી. શું ગાય મમ્મીની કપાસ ન્યા દેશે તો ઉષાને 2 આપણે જઈને હાલ્યા પોણી બળી ગયું. ગાઈસ ફાઇનલી બધી ભેંસો સિલે બોધી નાખી છે, એટલે કે બદલાઈ નાખી છે. તો આપણે હવે જવાનું છે મમ્મીની સાર લઈએ ખેતરમાં, અને ખેતરમાં જઈ પાણી પાત આવે અને સાર પણ ઉપાડી આવે. અને મારી હંગાત આવશે ઉષા. લેવડો આપણે પાણી લીધું, મારે નાવાનું છે, મારા કપડાનો વખા રાખજો આમાં જોઈએ ભૂલો ના દેખાતો નહીં ખાવ જોઈએ ભૂલો પાટણ જો ક્યાં હંગાત ચમ તો શેનો ફાવાડે. મમ્મીને ચાલ લે હે જયંતિભાઈ કૈલાસ મમ્મી 3 જણા ચાલ લે હે તો અમે જઈએ પાણી હાલવા. હું અને રાજુ જો ચાલ લેવા જઈએ છીએ. અને જો છોકરા બાજુ આખો દિવસ રમતા હોય લેવડાને સોયડે જો ચો નેદ હા તો નેદ પણ ચોખ્ખું કરવું પડે ને કપાવા આવ્યો એટલે ઉતર ભાઈ ઉતર. શુક્રા પાતક ભાગે છે છોકરા મજા આવે રમવાની ખબર. જયંતિભાઈ રાત્રે લાવ કાપી નાખો એવડો હેડ જોઈ બીજો ભાગ છે. એક પોટકો તૈયાર કરી નાખ્યો એમ 3 પોટકા. પછી પાણી તો પડી દીધું શુક્ર મંગાવી તાર પાણી પીવું ના પડે ઠંડુ. આમ શાકભાજી તો રાખો છો ને અમને તો નહીં કપા હંગાત હા નેદવા માટે સ્પેશિયલ મજૂરી કરો. મહેમાન હતા મહેમાન હેડાડ્યા પછી આયા હતા પૂરતા કર્યા તો સારું છે. તો હવે ના ઉખાડશે ડોકો ઉખાડ્યો છે નેહરી જોતે એને કેડ્યો બધો ફટાફટ કેડ્યો બધો કેડ્યો. હા એ તો મુગા મૂળનો છે. ચીવી દાંતડી મસ્ત નહીં
જો કહો હાથના જોર ના આવે ફાઇનલી અમે ખાલી મમ્મી અને કૈલાસને પાણી પાવા આવ્યા હતા ને અમે ઉષા સાર લેવા બેસી ગઈ છે તમે જુઓ તો હવે બેઠી હો ઘરે કોમ છે અને સાર લેવા બેસી જશે કશું હતો નહીં હડો તો એટલું ઓછું દાંતડી હારી છે ને એટલે મજા આવે એક આ પડીને દાંતડી તો એવી ને એવી ના પણ આ હા ઓનું ડવ શું છે આ તો બાપા ઓલાજી આ તો હોળ છે હોળ હાથ કરતી દાંતડી મોટી ઓહો હજુ મજા આવે દાંતડી બાપા રે આ દાંતડી જો પણ કેવી ખરે હું તો હવે આ દાંતડી સારી જ નહીં લેતી હાથ દુખે મારતો આ હાથે વાજેલું છે ને તેમાં હજુ વજનદાર થી હે એ જૂની બરોબર છે મમ્મી હા જો જૂની અડા હાલશે આપણે નવી નહીં હાલે દાંતડી કોક બૈરન કો દાંતેડું લે બૈરન ચો વાત આવે એમ મમ્મી આવડી બૈરનું સમજે હું કો વડી અમન કહેતો હોય વડી તમે બૈરન કહેતો હોય બોને તે ચોનું ચો પોકાડી છે અલી સાચી વાત નહીં સાચું બોલજે ને કે તમે ચડાવી ગયો હો કયા હવાર બન્યું તું ને એવું બનાવો એરી આઈને બનાવશે એ મસ્ત હવે તું એ બાપા જબર બનાવે હો ઉષા આવું ના કરાય હોત ને તા બનાવશે આઈ હું લોટ બધી રોટલી કરીને રાખું તમે આઈને ગવાર બનાવતી કેટલી વાર ગવાર તો પેલા શું કહેવાય અલી બાજરીના ટીપી નાખ ને લોટ બોતો ગવાના હારા મમ્મી હું તો મારા પાવલા નહીં બળે હો હું તો પણ આપણે બાજરીના રોટલા ઓછા ખાધા એટલે નકે મારે ઉનાળો આવે ને તો મારા આ પાવલા રે ને આ પાવલા રે ને બળી જાતા પણ ઊન પાવલા નહીં બળે મારે ઊન તો બાજરીના રોટલા નહીં ખાતા ગાઈઝ મમ્મી અને કૈલાસ અને જયંતિભાઈ 3 જણ લેશે સાર હું અને ઉષા બંને જશે ઘરે જેમ કે ઘરે હજુ બનાવવાનું છે ખાવા અને નાહવાનું છે મારે ફટાફટી એટલે નાહી ધોઈ પાણી મેળવાનું મમ્મી હળો જયંતિભાઈ તો પોચા પોટકો લઈને છોકરા રમે છે ગાઈઝ ખુલ્લા ખેતરમાં હે ના ઉપરથી રાતે કોઈ પડે તો ઉપાધિ થાય હા હા સંદણ ઘો આવે પછી હાસ નાસ ઉપર પડે તો ખાટલા આપણે ઓળે કરી નાખો પહેલાં તો ગાઈઝ રાતે હું ઉષા દિવ્યાંગ ક્રિશ 4 જણા કોઈ ઘો આવે છે ખેતરમાં લે આ ખાટલો આગળ વિષય તો મારો ખાટલો પેલીમાં કરાવજે ના મારો ખાટલો પેલીમાં કરાશ તો વાયરો હારો આવે પેલીમાં કરાશ મારા ખાટલો તો ગાઈઝ રાતે હું ઉષા ક્રિશ દિવ્યાંગ 4 જણા હોય ઊંઘવા આવે છે કાયમ ડેલી જો ખુલ્લા ક્ષેત્રમાં મજા આવે વાયરો પણ સારો આવે અને મમ્મી પપ્પા બધા ઘરે ઊંઘે છે આ પહેલો ખાટલો એ ઉષાનો છે બીજો ખાટલો મારો ચાલો હવે તો ચલો ગાઈઝ હવે જઈએ ઘરે ખાવા બનાવીશું તો ગાઈઝ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે ઉષાને બંને તો મમ્મીની છે ખેતરમાં તો ઉષા ઘરનું કામ કરેલા ઘરે ફટાફટ હું નાહી દઉં ફ્રેશ થઈ જઉં તો ચલો ગાઈઝ હવે નાહી નાખો ઉષા ચા પીવો દૂધ કે સા ચમ સાસ તારે ગરમી લાગી એટલે ભૂખ લાગી મને હાલજી થોડું ભરાવજી એટલે દૂધ છે સા દૂધ છે તો એ શું દૂધ પીવે તારું તો ચલો ગાઈસ ફટાફટ હું નાહી નાખું હવે તો ગાઈસ ફાઇનલી હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું કમ્પ્લીટ અને ઉષાની જો મમ્મીની ઘરે આવ્યા છે ખેતરમાંથી ફોન ચાલુ છે મધુભાઈનો અને ઉષાની કૈલાસની બનાવે છે જમવાનું હું મૂકી આવ્યો જયંતિભાઈને ફટાફટ તો ગાઈસ જમવાની શરૂઆત થઈ ગઈ છે અને જો ઉષા રોટલી ઘડે છે પણ તાપ એવો પડે છે ને તાપ એવો પડે ને રોટલી હારીના રોટલા બનાવી દીધા મોટા ને મોટા એક મકા ચૂલાનો તાપ અને એક મકા ઉપરનો તાપ ને અત્યારે ગતું વાયરો નહીં મોર બોલે હરા અને ગાઈસ જો જમવાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ અત્યારે છડ્યો છે જો કદાચ ભગવાન આવે નાચા તો તું ભાઈ હું જોતા ખાવ નહીં તો ચલો ગાઈસ અત્યારે જમવામાં છે દેશી ગારની ફળીઓ અને મસ્ત ખીચડી દાળ હંગાત અને આ છે ઓહો બપોરનું શાક
આ રહ્યું છે મરચ. તો ચલો ગાય જો ડુંગળી કતરી તો મસ્ત અને પછી બેસી જો જમવા. તો ચલો આપણે કોઈની રાહ જોવી નથી. દેશી ગાર કાઢેલા આપણે હાથે. રોટલી જીના રોટલી લે બેટા ચમ. જો મસ્ત શાક છે ગવારનું. દેશી ગવારની તો વાત જ આખી અલગ છે ગાઈસ. જમવાની મજા આવી જશે. હે પિઝા થોડી છે રોટલી છે આપણે જીનો કે પિઝા આવી ગયા. તો ચલો ગાઈસ ફર્સ્ટ ક્લાસ. હે કાલે તો ચલો ગાઈસ ડુંગળી કતર મસ્ત આપણા હાથે અને જમી લઈએ. તમે પણ જમી લો ના જમી હોય તો. અને મળીએ આગળ બ્લોગમાં. ગાઈસ ફાઇનલી ક્રિશ હું અને ઉષા 3 જણા ખેતરમાં ઊંઘવા આવી ગયા છે. તો હવે ચલો ગાઈસ કરીએ ઊંઘવાની શરૂઆત. અને અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.